દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। આજ અમે કામરિયાભાઈ તથા જીતુભાઈ અમે જઈએ છીએ ઉપલેટા બાજુ। ગદ્દેસર ગામ છે અને લાલ બાપુની જગ્યા છે તથા મારા જીતુ બાપુનું દરબારનું ગામ। કયું ગામ તમારું કીધું જીતુભાઈ? સંઘ ચિરોડા। હે? સંઘ ચિરોડા। સંઘ ચિરોડા જામ જોધપુર પાસે આવ્યું છે, બરાબર ને? જામ જોધપુર પાસે આવ્યું છે। જીતુભાઈ બેઠા છે, કામરિયાભાઈ બેઠા છે અને કેશોદથી નિહાળીએ છીએ। આ માંગરોળ રોડ છે મારો, આમ જુનાગઢથી આવે એ રોડ છે। બસ આવી છે, ચાલો હવે આપણે આગળ પ્રયાણ કરીએ। રોડ ઉપર આવ્યા છે, આગળ જાય છે। હવે છે લાલ બટન થાય ને અમે એવા છે ભોજત પુલ પાસે ટોલના ગોટાઈ લીધું કેશોદ અને વંથલીનું ભોજત પુલનો સીન એવો છે। આખું છે ઊંચો લઈને આમ ફેરવો આ બાજુ, આ મોજત નદી પર ફેરવો, જાજો 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 જાજો, હા મોજત નદી છે। સાજી સીધું કરી નાખો, રેડી લે બંધ થઈ ગયો। કેમ કે તો મેં વંથલી, ઘંટિયા બંટિયા, છાત્રોડા, કાથરોટા, પછી કયું એવું બાપુ ગામ? સિસોડ, ચિચોડ, ઉપલેટા, ચિચોડ ઉપલેટા, અને ઉપલેટા થઈ કોલકી, આ કોલકી થઈને ગધેથળ છે ગાયત્રી આશ્રમ લાલ બાપુની જગ્યામાં આવ્યા છે। ને આ બાજુ રસ્તો જાય છે ને સીધો પાનેલી જાય છે અને જામ જોધપુર ને જામનગર એ નીકળી જાય વેરાળ પાટિયા માટે અને ભાણવડે જાય। આ બાજુનું તો નહીં દેખાય, આમે દેખાય છે વ્યૂઅર્સ। આ રસ્તો ઉપલેટાથી આવ્યા છે। તો હવે આપણે આગળ લાલ બાપુની જગ્યામાં જઈએ। વેણુ ડેમ કહેવાય ને એ આવ્યો છે ને ગધેથળ આગળ ગાયત્રી માતાનું મંદિર આવશે, એનો વ્યૂ છે, જોઈ લેજો। બાપુ પકડી રાખશે, વરસાદ ચાલુ થયો બાપુ પછી રાખો ભારે છે ડેમ નો લેજો વરસાદનું છે ને મંદિરનું લેવો એમનું ચાલુ રાખો। રોડ કરતા ઊંચું લે આપણને। વાહ, મંદિરે આવી જાય સાઈડમાં। આ મંદિર આવી ગયું છે। હા ઈ જ મંદિર બે હું લઈ લો મેં કદાચ। હા ગોવાર ક્યાં ગયો? આનાથી હાકડો છે આ રસ્તો। ક્યાં? એ તો વાંધો નહીં, તો આમાં શું છે કે આ રસ્તો આપણે ઓમ ઉપાધિ નહીં, ત્યાં સુધી સીધો જાય ને એટલે અહીંયા આ રસ્તો અહીંયા સુધી જાવ, ઓલો અજાણ્યા ભાઈ આમ હેઠા વયા જાય। હેઠે નદી છે ને? હા એ નદી, હેઠે નદી છે ને? હા એ નદી, અહીંથી આમ પાણી જાય। નદી છે, પાણી જાય છે। હવે આપણે ડેમ ઉપર જાઉં, ડેમ ઉપર થઈ અને જો આ મંદિર દેખાય જ્યાં બાપુનો આશ્રમ છે, બરોબર ને? હે બાપુ એમને પકડ રાખો।
ડેમના દરવાજા બંધ છે એટલે આની પર પાછળ પાણી નથી. પાણી કઈ થોડું જાય. દરિયા જેવું છે ને. ઓલું શું કામ દેખાય? ઓલું ટાવર વાળું. ઈ છે ઝાડ. ઝાડ કયો આમ ઈ ઓલું છે આપણે કાથરોટા. એટલે કાથરોટા હું આપણે રબારિકા. ઈ રોડ ઉપર જ છે ગામ. ચાલુ રાખજો બહુ બોલતા ને જે નીચે ડેમ છે કે નીચે ડેમ ની માથે રસ્તો છે. ડેમની માથે રસ્તો છે તો પાણી જાય ડેમ માંથી છોડે તો થાય હું હશે હા ઈ આ નદીનું પાણી હેઠે થઈને જ જાય. પાણી થોડું જાય. ઓલી ગાડી ભટકાઈ જાય. કાઢિયા આ પાણીના કાઢિયા. પાણી થોડું જાય. જય માતાજી બાપુ. જય માતાજી. ફરવા એવા લાગે. એ આઈના જાય છે. હેલિકોપ્ટર ઉતાર્યું લાગે. ક્યાં? અહીંયા ઈ બનાવ્યું. હેલીપેડ છે હા અહીંયા દુનિયાનું પાણી છે ડેમમાં. અહીંથી આમ જવું તો જવાય. રસ્તો ગદેસર દેખાય. કયો અમે ગધેથડ ગામ દેખાય બરોબર ને ને બાપુ એ ત્યાંથી આવીને અહીંયા પોતાનું આશ્રમ રાખ્યો છે ચાલુ. અહીંયા માણા માથું હોય મેળો હોય તો એડે હોય કઈ હોય મેળો હોય એનો હોય ને તિથિ હોય ને પૂર્ણ તિથિ કેવું હોય ને. વરજાંગ જાડિયા જવાય છે અહીંથી તો. હા. વરજાંગ જાડિયા નાગોદર ચા ઢાંક ચા ગધેથડ બે. નાગોદર. હં, હં, હં. ઢાંક. હા. એક અમે આવી ગયા છીએ અત્યારે ગધેથડ બાપુની જગ્યામાં. 8 કિલોમીટર હોય તો વરજાંગ જાડિયા જાઉં. વરજાંગ જાડિયા જાય સીધું પાછો ઉપલેટા મંદિર છે સ્વામી મંદિર. મંદિર છે સ્વામી મંદિર. વાહન પાર્કિંગ ક્યાં છે? 2 વ્હીલ પાર્કિંગ અહીંયા, 4 વ્હીલ અહીંયા. 4 વ્હીલ પાર્કિંગ અહીંયા છે. બાજુ આવે ને પછી આ ટાણે તો કઈ ન હોય એટલે ગમે યાર. તો આવી ગયા છે અમે ગતે સ્થળની જગ્યામાં. લાલ બાપુની જગ્યા છે ત્યાં આવી ગયા છે. આ રસ્તો છે જવાનો પ્રવેશ દ્વાર મંદિરમાં. ચાલો પ્રવેશ દ્વાર છે. તો અંદર જઈએ આપણે દર્શન માટે બરાબર.
સિમ્પલ ઓપી રહ્યા 800 રૂપિયાના છે ભાઈ એવું વાત સાચી. લઈ જવાય 800 રૂપિયાના છે. હા બાપુના આશ્રમમાં આવી ગયા છીએ. આઠથી 11 મળે. ભોજનશાળા એકવીસ કલાક સાંજના કુટુંબમાં હોવાથી રાત્રે 8 થી 11 મળે. શું વાત છે હે? આપતા હોય ને એટલે કહું હશે વડલાનું વ્યૂ તો જો વડ નહીં જોયું તમે જો તો ખરા ફરતી કોર બાગમાં કઈ રીતે હોય એ રીતનું વડમાં કટિંગ છે. છત્રી ટાઈપ કામરિયાભાઈ હા છત્રી ટાઈપ એ રીતનું કટિંગ થતું હોય. લાંબી ડાળ થાય ને એટલે કટિંગ કરી નાખે પછી વળવાય કાપી નાખે. બાપુની સાધના કુટીર છે આ. બાપુનું ગામ બાજુમાં જ છે ગધેથળ, પણ પોતે એને લગભગ આજ 5 વર્ષ 5-6 વર્ષ થઈ ગયા. વધુ વધુ મહામંત્ર ગાયત્રી મંત્રમાં જ વ્યસ્ત રહે છે. ને આપણે મળવાનો સમય 8 થી 11 હોય રાતના. ભજન જ કરવું છે, બીજું કંઈ છે નહીં. નથી પોતે મોબાઈલ રાખતા, નથી કાંઈ સમજ્યા. સમાજે બધું બનાવી દીધું, એક વાત અલગ રહી. પોતા પાસે વાહન નથી. ભૂપતભાઈ ઊભા છે, જીતુ બાપુ ઊભા છે. મંદિરના દર્શન લીધા કર્યા. સરસ્વતી માતા છે પહેલાં આ બાજુ, ગાયત્રી માતાજી ને અમની કો લક્ષ્મીજી. ઓમ ભૂપૂર્વ ઓમ સતત સવિતર્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાતમ. બાપુની સાધના કુટીર છે. શિવજી બેઠા છે, મહાદેવ. વડવાઈ તો જો, વડ તો જો કેવો છે, અલગ પ્રકારનો જ વડ છે. રસોઈ ભંડાર છે સામે, ત્યાં પણ આગળ જાશું ભોજનાલય. વડ છે ને ખરેખર રણનીય શોભા છે. ફરતી કોર અંબાજી જોઉં ને તો છત્રી ટાઈપ જ છે. હે અહીંયા છે જ ખાલું આવ્યું છે જન્મ જોઉં ને તો. ભોજનાલય આવી ગયું છે. पंखी पानी पीने से घटे न सरिता नीर, धर्म की धन्ना माटे कहा सहाय करे रघुवीर। अन्नपूर्णा सदा पूर्णे श्री अन्नपूर्णाय नमः। वाह, कबीर कहे कमाए को हाँ। हजी एक दी गया उनको कबीर कहे हाँ हाँ, कबीर कहे कमाल दो, बाता सीख ले, कर साथ की बंदगी हम, भूखे को अन्न दे। है भूखे को अन्न दे।
બાપુનો ફોટો જોઈ લ્યો, લાલદાસ બાપુનો. સોનેરી સૂત્રો. હા ટાટા કહી દે. લે લે એ તો બેહી ગયો. હા તો કર દે. હા તો કર દે. હા 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 હા. ઉપર જો આ સાધુ હું બધાની મૂર્તિ બેહાડી તો જો. આ જો નાની નાની કમરે ભાઈ. જો. જો. ગાયત્રી મંદિર હે. તો આ રીતે અમે ગધેથળ આવ્યા હતા, બાપુનો આશ્રમની મુલાકાત લીધી. બાપુ તો ધ્યાનમાં હોય અત્યારે, અને બહુ જ સારો આશ્રમ છે. અને દર્શન કરવા એટલે ગાયત્રી માતાનું મંદિર છે, ભેગા સરસ્વતીજી છે અને આપણે લક્ષ્મીજી છે, બરાબર ને. તો મારો વ્લોગ ગમ્યો હોય તો બધાએ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આ સ્થળની મુલાકાત લ્યો. ઉપલેટાથી માત્ર 10 કિલોમીટર થાય છે, 10 નથી થતું, 12 કિલોમીટર થાય છે. તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભગવાન.